નમસ્કાર મિત્રો, મજામાં હશો? હું બીએન પટેલ ઓનલાઈન ઇંગ્લિશ લર્નિંગ ગ્રામરમાં આપનું સ્વાગત કરું છું. તમે મારી સાથે આ વિડીયોથી છેક સુધી જોડાયેલા રહેજો અને મારા વિડીયો જોશો તો તમને કોઈ પણ ઇંગ્લિશ ગ્રામર અથવા ઇંગ્લિશ લેંગ્વેજ શીખતા કોઈ પણ વ્યક્તિને આ વિડીયો ખૂબ ઉપયોગી બની રહેશે. તો તમે મારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. જો તમને મારો આ વિડીયો ગમે તો તમે લાઈક કરી સબસ્ક્રાઈબ કરી મને પ્રોત્સાહિત કરશો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ મિત્રો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. અહીંયા મિત્રો આજે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાત કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન પર. અહીંયા એક્ટિવ વોઇસ સેન્ટેન્સની કન્સ્ટ્રક્શન અને પેસિવ વોઇસ સેન્ટેન્સની કન્સ્ટ્રક્શન મેં બનાવેલી છે. હવે હું તમને ચોખ્ખું કહી દઉં કે એક્ટિવ વોઇસ સેન્ટેન્સની કન્સ્ટ્રક્શન કેવી હોય. કોઈ પણ ટેન્સનું વાક્ય હોય, જનરલી કન્સ્ટ્રક્શન આ રીતે હોય કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW. જ્યારે આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરીએ છીએ, એટલે કે એને ચેન્જ કરીએ છીએ કે એનું રૂપાંતર કરીએ છીએ, ત્યારે પેસિવ વોઇસ સેન્ટેન્સની કન્સ્ટ્રક્શન મિત્રો આ રીતે હોય. પહેલું ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ OW થાય મિત્રો. હવે તમને આ બંનેમાં ડિફરન્સ શું લાગે છે તો તમે ખાસ ધ્યાનથી જોશો. તો તમે જ્યારે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં લઈ જશો ત્યારે સ્થાન પરિવર્તન બે વસ્તુનું થાય છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ટ્રાન્સફર થાય છે, એટલે કે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ જતો રહે છે અને ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ જતો રહે છે. પેસિવ વોઇસમાં જ્યારે તમે કોઈ પણ વાક્યને લઈ જાઓ છો ત્યારે સબ્જેક્ટ છે એ કૂદીને ત્રીજા નંબરે વર્બ પછી ઓબ્જેક્ટની જગ્યાએ જાય છે. ઓબ્જેક્ટ છે એ ત્રીજા નંબરેથી સબ્જેક્ટની જગ્યાએ આવી જાય છે પેસિવમાં, એટલે કે પહેલું આવી જાય છે. તો આ રીતે તમારે જનરલી ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે અહીંયા ટેબલ દ્વારા આપણે 8 ટેન્સનું પેસિવ કઈ રીતે થાય અહીંયા મેં જાતે બનાવેલો ટેન્સ છે. ટેબલ છે એ ટેબલનો અભ્યાસ દ્વારા હું તમને અહીંયા શું શું આપેલું છે એ તમને કહી દઉં. પહેલાં ક્રમ છે, પછી ટેન્સનું નામ છે, પછી એક્ટિવ વોઇસમાં એ ટેન્સમાં ઓનલી ફોર વર્બ કેવું હોય, પછી જ્યારે આપણે એ ટેન્સને પેસિવ વોઇસમાં લઈ જઈએ તો એનું વર્બ કેવું હોય, એનું મેં તમને અહીંયા આ ટેબલમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. કેમ ઓનલી ફોર વર્બની જ વાત કરી છે મિત્રો. બીજું એનું એ જ હોય છે, દરેક ટેન્સમાં થોડા ઘણા OW બદલે છે. મેઇન જે ચેન્જ છે વર્બ છે. તમને કોઈ પણ ટેન્સમાં નું વર્બ બરાબર ધ્યાન રાખવાનું કે કોઈ પણ ટેન્સનું એક્ટિવ વોઇસમાંથી જ્યારે પેસિવ વોઇસમાં તમે રૂપાંતર કરો ત્યારે ક્રિયાપદમાં શું ફેરફાર થાય છે એ દર્શાવતું ટેબલ મેં અહીંયા આપેલો છે મિત્રો. પહેલું છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. એનું વર્બ તમને ખબર છે V1 હોય છે અથવા તો એસ કે યસ વાળું હોય છે. એટલે કે અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, પ્લે અને પ્લેસ. હવે જ્યારે હું એક્ઝામ્પલ બોલી જાઉં કે આઈ પ્લે ક્રિકેટ, આ એક્ઝામ્પલ દ્વારા સતત આપણે આનો મહાવરો કરતા રહીશું. આઈ પ્લે ક્રિકેટ ડેઇલી, હું દરરોજ ક્રિકેટ રમું છું. હવે આપણે ચલો એને પેસિવમાં જતા રહીએ. તો એ જ્યારે પ્લે અને પ્લેસ મેઇન વર્બ એસ વાળું ક્રિયાપદ અથવા મેઇન વર્બ છે તો એને પેસિવમાં લઈએ ત્યારે શું, એટલે કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના કોઈ પણ વાક્યને જ્યારે પેસિવ વોઇસમાં લઈએ ત્યારે એના વર્બમાં શું ફેરફાર થાય. તો અહીંયા જો પેસિવ વોઇસમાં ISMR પ્લસ V3 તમારે બનાવવું પડે. કોઈ પણ ક્રિયાપદ હોય ISMR પ્લસ V3. ISMR કેમ બોલ્યો તો કે આપણે ઓબ્જેક્ટ પ્રમાણે ISMR મૂકવું જોઈએ. એ ઓબ્જેક્ટમાં જો મી હોય તો આગળ આઈ આવે ને આઈ આવે ત્યારે એનું શું થાય, એમ થાય જે આગળ આપણે નિયમો ભણી ચૂક્યા છીએ મિત્રો. તો આ રીતે દાખલા કે હું ફર્સ્ટ જ બોલ્યો હતો કે આઈ પ્લે ક્રિકેટ ડેઇલી, હું દરરોજ ક્રિકેટ રમું છું. પેસિવ વોઇસમાં શું થાય મિત્રો તો કે ક્રિકેટ ઓબ્જેક્ટ છે. ક્રિકેટ એક વચન ઇઝ, ક્રિકેટ ઇઝ પ્લેનું વિથ 3 પ્લેટ ઈડી લાગે. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી, આઈનું થઈ જાય બાય કરીને મી. સબ્જેક્ટ ઓબ્જેક્ટની જગ્યાએ મૂક્યો કર્મનું રૂપ મી. બરાબર. આગળ તમે મારો વિડીયો જોશો તો એમાં આ બધા મેં રૂલ્સ શીખવાડેલા છે મિત્રો. એના પછી છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વર્બ કેવું હોય, V2 હોય, એનું ભૂતકાળ હોય, એટલે કે પ્લેનું પ્લેડ છે. હવે એને આપણે પેસિવમાં લઈ જઈએ ત્યારે શું થાય તો કે વોઝ વેર પ્લસ V3, એટલે કે એનું પાસ્ટ પાર્ટિસિપલ થાય. આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, હું ગઈકાલે ક્રિકેટ રમ્યો. તો આ ક્રિકેટ વોઝ પ્લેડ બાય મી, આવું એનું થઈ જશે. નંબર 3માં ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ.
સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ કેવું હોય છે? શેલ, વિલ પ્લસ V1 મુખ્ય ક્રિયાપદ હોય છે. જ્યારે એને પેસિવ, એનું એક્ઝામ્પલ લઈએ કે આઈ શેલ પ્લે ક્રિકેટ ટુમોરો, આવતીકાલે હું ક્રિકેટ રમીશ. હવે એનું પેસિવ તો કે શેલ, વિલ પ્લસ બી પ્લસ V3 થશે મિત્રો. એટલે કે અ ક્રિકેટ વિલ બી પ્લેડ બાય મી ટુમોરો. એના પછી નંબર 4, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, એનું વર્બ કેવું હોય? ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય? તો ઇઝ એમઆર પ્લસ V1 વિથ આઈએનજી, એટલે કે ઇઝ એમઆર પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોય છે. મેઇન વર્બ વિથ આઈએનજી, એનું પેસિવમાં લઈ જશે ત્યારે શું થશે? તો બે ટેન્સમાં ચાલુ ટેન્સ હોય ત્યારે બીઈંગ મૂકવામાં આવે છે વચ્ચે. ઇઝ એમઆર પ્લસ બીઈંગ પ્લસ V3 પેસિવમાં થશે મિત્રો. હવે એનું એક્ઝામ્પલ લઈએ કે આઈ એમ પ્લે ક્રિકેટ ડેઇલી, હું દરરોજ ક્રિકેટ રમું છું. પેસિવ વોઇસમાં ક્રિકેટ ઇઝ બીઈંગ, વાક્ય રચના જોજો, અ ક્રિકેટ ઇઝ બીઈંગ પ્લેડ બાય મી ડેલી. એના પછી મિત્રો ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વર્બ કેવું હોય? તો વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ આઈએનજી વાળું હોય છે. જ્યારે એને પેસિવમાં લઈ જઈએ ત્યારે વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ V3 વાળું ક્રિયાપદ હોય છે. એક્ઝામ્પલ લઈ લઈએ કે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે, હું ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો હતો. પેસિવ વોઇસમાં અ ક્રિકેટ વોઝ બીઈંગ પ્લેડ બાય મી યસ્ટરડે. એના પછી ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં મિત્રો વર્બ હોય છે કે હેવ એઝ પ્લસ V3 હોય છે. જ્યારે એને પેસિવમાં લઈ જઈએ છીએ ત્યારે એનું હેવ એઝ પ્લસ બીન, નોટ બીઈંગ, હેવ એઝ પ્લસ બીન પ્લસ V3 હોય છે. એક્ઝામ્પલ દ્વારા લઈ લઈએ તો આઈ હેવ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાઉ, હમણાં જ હું ક્રિકેટ રમ્યો છું. અ ક્રિકેટ હેઝ બીન પ્લેડ બાય મી જસ્ટ નાઉ, અ ક્રિકેટ હેઝ બીન પ્લેડ બાય મી જસ્ટ નાઉ. આ રીતે એનું પેસિવ થશે મિત્રો. ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળની ક્રિયાપદ કેવું હોય એક્ટિવ વોઇસમાં? તો હેડ પ્લસ V3 હોય. જ્યારે પેસિવ વોઇસમાં એ વાક્ય લઈ જશું ત્યારે મિત્રો હેડ પ્લસ બીન પ્લસ V3 થશે. દાખલા કે આઈ હેડ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક, ગયા અઠવાડિયે હું ક્રિકેટ રમ્યો હતો. પેસિવ વોઇસમાં થશે અ ક્રિકેટ હેડ બીન પ્લેડ બાય મી લાસ્ટ વીક. એના પછી મિત્ર નંબર 8 છે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના એટલે કે એક્ટિવમાં એનું ક્રિયાપદ કેવું હોય? તો વિલ હેવ પ્લસ V3, ફરીથી વિલ હેવ પ્લસ V3, નોટ હેઝ, હેઝ નહીં આવે, વિલ પછી હંમેશા મેઇન વર્બ આવે અને હેવ હેઝનું મુખ્ય ક્રિયાપદ હેવ છે. એટલે કે વિલ પ્લસ હેવ પ્લસ V3 થશે. એનું પેસિવમાં લઈ જઈએ તો મિત્ર એનું ક્રિયાપદ કેવું બની જાય? તો વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 થઈ જાય. એક્ઝામ્પલ દ્વારા લઈએ તો આઈ વિલ હેવ બીન પ્લેડ ક્રિકેટ ફ્યુચર, બરાબર, એવું થાય કે હું ભવિષ્યમાં ક્રિકેટ રમતો હોઈશ. જ્યારે એનું દ્વારા કરાવીશ. હવે અહીંયા તમે જોઈ શકશો ફરીથી એકવાર, અહીંયા ટેબલ પ્રમાણે હું તમને પ્રેક્ટિસ કરાવી રહ્યો છું. ટેબલમાં શું છે મિત્રો? તો ટેન્સનું નામ છે, પછી એક્ટિવ વોઇસમાં એનું સેન્ટેન્સ છે અને એ ટેન્સના એક્ટિવ વોઇસનું વાક્ય પેસિવ વોઇસમાં કઈ રીતે થયું એની કમ્પેરિઝન મિત્રો અહીંયા તમને બતાવવામાં આવશે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળનું વાક્ય છે કે આઈ રીડ અ બુક, હી રીડ્સ અ બુક. પેસિવ વોઇસ થઈ જશે મિત્રો a book is a book is read by me, a book is read by me, a book is read by him. પહેલું વાક્ય આમ થાય કે આઈ રીડ અ બુક, હું પુસ્તક વાંચું છું. હી રીડ્સ અ બુક, તે પુસ્તક વાંચે છે. આ બાજુ જોઈએ તો અ બુક ઇઝ રેડ બાય મી, મારા દ્વારા પુસ્તક વાંચવામાં આવે છે. બુક ઇઝ રેડ બાય હિમ, તેના દ્વારા પુસ્તક વાંચવામાં આવે છે. આ વાક્યમાં ઓબ્જેક્ટ, બુક ઓબ્જેક્ટ છે. આપ તમે આગળ કોઠામાં જોઈ શક્યા તો આગળ ઓબ્જેક્ટ છે, પછી ઓબ્જેક્ટ એક વચન છે, ઇઝ છે, પછી એનું V3 છે, પછી બાય કરીને જે સબ્જેક્ટ હતા એનું કર્મનું રૂપ આઈનું થઈ ગયું મી, હીનું થઈ ગયું હિમ. એકદમ ઇઝી છે. એના પછી પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, આઈ એમ રીડિંગ અ બુક, હું પુસ્તક વાંચી રહ્યો છું. એના પછી પેસિવમાં જોઈશું અ બુક ઇઝ બીંગ રીડ બાય મી, મારા દ્વારા પુસ્તક વાંચવામાં આવી રહ્યું છે. એના પછીનું સેન્ટેન્સ હી ઇઝ રીડિંગ અ બુક, તે પુસ્તક વાંચી રહ્યો છે.
તો અ બુક ઇઝ રીડિંગ બાય હિમ, ઇટની જગ્યાએ આપણે બુક બોલશું. અ બુક ઇઝ રીડિંગ બાય હિમ, તેના દ્વારા પુસ્તક વાંચવામાં આવી રહ્યું છે. તો એનું પેશિવ કઈ રીતે થયું મિત્રો? તો ઓબ્જેક્ટ આગળ આવી ગયું અ બુક, પછી ઇઝ એક વચન છે, પછી બીંગ ચાલુ ટેન્સમાં બીંગ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ, બાય કરીને આઈનું મી થયું, બાય કરીને હીનું હિમ થયું. એના પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. વાક્યો જોઈ લઈશું, ગુજરાતી કરશું. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાનકાળ. આઈ હેવ બોટ અ પેન, મેં પેન ખરીદી છે, મેં પેન ખરીદી લીધી છે. હી હેઝ બોટ અ પેન, તેણે પેન ખરીદી લીધી છે. આ બાજુ પેસિવ વોઇસમાં એનું ગુજરાતી કરશું. અ પેન હેઝ બીન બોટ બાય હિમ, તેના દ્વારા પેન ખરીદવામાં આવી છે. ઇટ હેઝ બીન બોટ બાય ધ પેન, પેન તેના દ્વારા ખરીદવામાં આવી છે. પહેલા વાક્યમાં એમ થાય પેન મારા દ્વારા ખરીદવામાં આવી છે, બીજા વાક્યમાં પેન તેના દ્વારા ખરીદવામાં આવી છે. પેન ઓબ્જેક્ટ છે, એક વચન છે હેઝ, પછી બીન મૂક્યું અને પછી V3 કરી, બાય કરીને આઈનું મી અને હીનું હિમ. એના પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. ગુજરાત બંને વાક્ય વાંચી ગુજરાતી કરશું એક્ટિવ વોઇસના. આઈ પ્લાન્ટેડ અ ટ્રી, મેં વૃક્ષ વાવ્યું છે. હી પ્લાન્ટેડ અ ટ્રી, ઇટની જગ્યાએ ટ્રી બોલશું, તેણે વૃક્ષ વાવ્યું છે. પેસિવ વોઇસનું વાક્ય વાંચી ગુજરાતી કરશું. અ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય હિમ, તેના દ્વારા વૃક્ષ વવાયું છે. અ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય હિમ, પહેલા વાક્યમાં મારા દ્વારા વૃક્ષ વવાયું છે અને ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય હિમ, તેના દ્વારા વૃક્ષ વવાયું છે. એક્ટિવ વોઇસના વાક્યો જુઓ મિત્રો. અ ટ્રી એ ઓબ્જેક્ટ છે, આગળ મૂકી દીધું, એક વચન છે વોઝ, એનું વોઝ પછી V3, પ્લાન્ટેડનું પ્લાન્ટેડ, બાય કરીને આઈનું મી, બાય કરીને હીનું હિમ. એના પછી પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુ ટેન્સમાં મિત્રો ચાલુ ભૂતકાળ. તો બંને વાક્યોનો આપણે અભ્યાસ કરશું. આઈ વોઝ સિંગિંગ અ સોંગ, હું ગીત ગાઈ રહ્યો હતો. હી વોઝ સિંગિંગ અ સોંગ, તે ગીત ગાઈ રહ્યો હતો. પેસિવ વોઇસનું વાક્ય જોઈએ મિત્રો. અ સોંગ વોઝ બીંગ સંગ બાય મી, મારા દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું હતું. અ સોંગ વોઝ બીંગ સંગ બાય હિમ, તેના દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું હતું. પેસિવમાં જે એક્ટિવમાંથી પેસિવમાં ગયા. આ સોંગ ઓબ્જેક્ટ છે, એક વચન છે વોઝ, પછી ચાલુ ટેન્સ એટલે બીંગ પ્લસ V3 સિંગનું સંગ, બાય કરીને આઈનું મી, હીનું હિમ. એના પછી મિત્રો પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આઈ હેડ સ્વેપ્ટ ધ રૂમ, મેં રૂમ સાફ કર્યો હતો, મેં રૂમ સાફ કરી દીધો હતો. હી હેડ સ્વેપ્ટ ધ રૂમ, તેણે રૂમ સાફ કરી દીધો હતો. એના પછી આપણે જશું પેસિવમાં. તો એનું ગુજરાતી કરશું પહેલા વાક્યનો. ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય મી, મારા દ્વારા રૂમ સાફ કરાવી દીધો હતો. ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય હિમ, તેના દ્વારા રૂમ સાફ કરી દેવામાં આવ્યો હતો. હવે મિત્રો રૂમ ઓબ્જેક્ટ છે, ધ રૂમ આગળ મૂકી દઈશું. હેડ પ્લસ બીન પ્લસ V3, ધ રૂમ હેડ બીન, બાય કરીને આઈનું મી, હીનું હિમ. એના પછી મિત્રો સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. એનું ગુજરાતી આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ, હું તમને ભેટ આપીશ. પેસિવમાં જોઈએ તો યુ વિલ બી ગિવન અ ગિફ્ટ, તમને ભેટ આપવામાં આવશે. અ ગિફ્ટ વિલ બી ગિવન ટુ યુ, અને ભેટ તમને આપવામાં આવશે. અહીંયા તમને વાત કરી દો એક્ટિવ વોઇસનું વાક્ય જુઓ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. આઈ ગીવ યુ અ ગિફ્ટ, અહીંયા બે ઓબ્જેક્ટ છે મિત્રો, તો એનું પેસિવ એટલે બે રીતે થયું છે. મેં તમને આગળ કીધું ઓબ્જેક્ટ શોધવા માટે હુમ અને વોટથી પ્રશ્ન પૂછવાનો. ચલો આ વાક્યને હુમથી વોટથી પ્રશ્ન પૂછીએ. કોને? કર્તાને ક્રિયાપદને, કર્તાને ક્રિયાપદને. આઈ વિલ ગીવ, આટલાને જ આપણે વોટથી પ્રશ્ન પૂછ્યો. આઈ વિલ ગીવ, વોટ આઈ વિલ ગીવ યુ, હું તમને શું આપીશ? તો ગિફ્ટ. તો અ ગિફ્ટ એ ઓબ્જેક્ટ છે, તો ગિફ્ટથી જો નીચેનું વાક્ય બન્યું જુઓ મિત્રો. અ ગિફ્ટ પહેલું લઈ લઈશું. વિલ બી ગીવનું V3 ગીવન, ઓબ્જેક્ટ હોય, બે ઓબ્જેક્ટ હોય તો V3 પછી તરત ઓબ્જેક્ટ મૂકી દેવાનું ટુ કરીને. અ ગિફ્ટ વિલ બી ગીવન ટુ યુ બાય મી, એ રીતે થાય મિત્રો. અહીંયા બાય મી નથી લખ્યું. એના પછી બીજો ઓબ્જેક્ટ હુમથી આપણે પ્રશ્ન પૂછીએ. આઈ વિલ ગીવ, હું તમને આપીશ. અ ગિફ્ટ એટલે ભેટ. તો હુમ આઈ વિલ ગીવ અ ગિફ્ટ, હું કોને ભેટ આપીશ? તો કે યુ. તો હવે યુથી વાક્ય બનાવીએ. ઓબ્જેક્ટને છે યુને આગળ લઈ લો કે યુ વિલ બી ગીવનું V3 ગીવન અ ગિફ્ટ, અને બાય મી, આઈનું થાય બાય મી. બરાબર, આ રીતે. એના પછી આપણે આગળ જઈશું તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. આ થોડો મિત્રો તમારા માટે નવો છે, ઇઝી છે એકદમ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. એનું એક્ટિવ વોઇસનું વાક્ય જો. શી વિલ બી હેવ સેન્ટ, શી વિલ
હેવ સેન્ટ યુ અ બુક. તેના દ્વારા તમને બુક મૂકવામાં આવશે. સેન્ડ એટલે મોકલવામાં આવશે. હવે એનું પેસિવ જોઈએ. અ બુક વિલ હેવ બીન સેન્ડ ટુ યુ બાય હર. તેણીના દ્વારા તમને બુક મૂકવામાં આવશે. બરાબર. હવે અહીંયા તમે જોવો મિત્રો, તો આ વાક્યમાં પણ બે ઓબ્જેક્ટ છે, એટલા માટે આપણે ફરીથી પ્રેક્ટિસ કરી લઈએ. એક્ટિવ વોઇસમાં આવી જો શી વિલ હેવ સેન્ટ યુ અ બુક. તો વોટ વર્બ અને સબ્જેક્ટ અને વર્બને પ્રશ્ન પૂછો. ચલો, શી વિલ હેવ સેન્ટ, તેણીની મોકલશે. શું મોકલશે? તો કે અ બુક. તો આ બુકથી પહેલું પેસિવ બનાવી દો. અ બુક વિલ હેવ. મેં કીધું ફ્યુચર, આગળ તમે વાક્ય રચના જોશો એટલે તમને ખબર પડશે. વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3, એટલે કે અ બુક વિલ હેવ બીન સેન્ટ ટુ, ઓબ્જેક્ટ છે એટલે ટુ યુ અને બાય હર. હવે યુથી પણ પેસિવ વાક્ય રચના બને. તો યુને આગળ લઈ લો, ઓબ્જેક્ટ છે એટલે. તો યુ વિલ હેવ બીન સેન્ટ અ બુક બાય હર. આ રીતે એનું પેસિવ થશે મિત્રો. વધારે અભ્યાસ એક્સરસાઇઝ દ્વારા કરશું મિત્રો. ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ ધ પેસિવ વોઇસ. નીચે આપેલા વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવી નાખો. એકદમ સો ઇઝી મિત્રો છે. વાક્યમાં કશું હાર્ડ નથી. તમે થોડું ધ્યાન રાખશો એકદમ આવડી જશે. અહીંયા એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો. યુ મસ્ટ ટેક કેર ઓફ યોર પેરેન્ટ્સ. મોડેલ ઓક્ઝિલરી છે કે તમારે તમારા માતા પિતાનું ફરજિયાત ધ્યાન રાખવું જોઈએ. મસ્ટ હોય ત્યારે ફરજિયાત પણ હોય છે. મોડેલ ઓક્ઝિલરીનું પેસિવ વોઇસ ફ્યુચર ટેન્સ જેવું થાય. બરાબર. એક્ટિવ વોઇસમાંથી પેસિવ. હવે એનું પેસિવ વોઇસનું વાક્ય જોઈએ. અહીંયા ઓબ્જેક્ટ છે પેરેન્ટ્સ, યોર પેરેન્ટ્સ. તો યોર પેરેન્ટ્સ મસ્ટ બી ટેકન કેર ઓફ બાય યુ. બરાબર. તમારા દ્વારા તમારા માતા પિતાની કાળજી રખાવી જ જોઈએ એવું થાય મિત્રો. એના પછી હવે આપણે જોઈએ ફર્સ્ટ, દે વિલ ગીવ યુ એન એન્ટ્રી પાસ. હવે પહેલું તો આપણે સેન્ટેન્સ વાંચશું, એનો ટેન્સ નક્કી કરશું, પછી એનો પેસિવ બનાવી દઈશું. બરાબર મિત્રો. ધે વિલ ગીવ યુ એન એન્ટ્રી પાસ કયા ટેન્સનું વાક્ય છે? ફ્યુચર ટેન્સ. ચલો એનું પેસિવ લઈ લઈએ. ઓબ્જેક્ટ કયું છે? એન એન્ટ્રી પાસ. આગળ લઈ લો, બીજું આવડશે મિત્રો. એન એન્ટ્રી પાસ વિલ બી ગીવન ટુ યુ બાય ધેમ. આ રીતે થશે મિત્રો. અહીંયા બે ઓબ્જેક્ટ છે, યુથી પણ થાય. તો યુને આગળ લઈ લો, તો યુ વિલ બી ગીવન એન એન્ટ્રી પાસ બાય ધેમ. એન એન્ટ્રી પાસથી બનાવવું હોય તો એન એન્ટ્રી પાસ વિલ બી ગીવન ટુ યુ બાય ધેમ. આ રીતે એનું પેસિવ થઈ જાય. નંબર 2, ત્યાં સેન્ટેન્સ વાંચીએ. ધ પ્રિન્સિપાલ સ્કોલ્ડેડ ધ બોયઝ. આચાર્ય છોકરાઓને ઠપકો આપ્યો. પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. પેસિવ બનાવીએ. ધ બોયઝ બહુવચન છે વેર. ધ બોયઝ વેર સ્કોલ્ડેડ બાય ધ પ્રિન્સિપાલ. બરાબર મિત્રો. હવે એના પછી નંબર 3, રચના સેંગ સોંગ. કયા ટેન્સનું વાક્ય છે? પાસ્ટ ટેન્સનું. સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ. સિંગનું ભૂતકાળ V2 સેંગ. રચનાએ ગીત ગાયું. હવે આપણે એનું પેસિવ બનાવીએ. અ સોંગ એક વચન છે વોઝ. અ સોંગ વોઝ સંગ બાય રચના. બરાબર. હવે નંબર 4, ધ પ્રેસિડન્ટ અવોર્ડેડ ધ વોર હીરોઝ. વોર હીરોઝ એટલે જે મિત્રો યુદ્ધમાં લડાતા હોય છે, સૈનિકો આપણા ખાસ કરીને, એમના માટે અહીંયા વોર હીરોઝ કે યુદ્ધના લડવૈયાઓ. એટલે કે રાષ્ટ્રપતિએ યુદ્ધના લડવૈયાઓને સન્માનિત કર્યા. કયા ટેન્સનું વાક્ય છે મિત્રો? પાસ્ટ ટેન્સ. પેસિવ બનાવશું. ઓબ્જેક્ટ આગળ લઈએ. ધ વોર હીરોઝ બહુવચન વેર. ધ વોર હીરોઝ વેર અવોર્ડેડ બાય ધ પ્રેસિડન્ટ. નંબર 5, વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. મોડેલ ઓક્ઝિલરી નૈતિકતા બતાવે. શુડ એટલે જોઈએ. કોઈ પણ નૈતિક ફરકનું તમારે કોઈને કહેવું હોય કે તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ત્યારે શુડનો ઉપયોગ મિત્રો થાય. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. આપણે આપણા વડીલોને માન આપવું જોઈએ. મોડેલ ઓક્ઝિલરી શુડ છે. પેસિવ વોઇસ ફ્યુચર ટેન્સની જેમ. ઓબ્જેક્ટ શું છે? અવર એલ્ડર્સ બહુવચન છે, પણ અહીંયા બહુવચન હોય કે એક વચન, શુડ હોય તો એ જ રહે. તો અવર એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. એના પછી નંબર 6, ધ ન્યૂ કોચ ટ્રેન્ડ ધ ક્રિકેટ ટીમ. કયા ટેન્સનું વાક્ય છે?
કોચે નવા ક્રિકેટ ટીમને તાલીમ આપી. પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓબ્જેક્ટ ધ ક્રિકેટ ટીમ આગળ લઈ લઈએ. ધ ક્રિકેટ ટીમ વોઝ ટ્રેન્ડ બાય ધ ન્યૂ કોચ. એના પછી નંબર 7, વી મસ્ટ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. મોડેલ ઓક્ઝિલરી મસ્ટ ફરજિયાતપણું, અને મસ્ટ એવું સૂચવે છે કે જો તમે એવું નહીં કરો તો તમને દંડ કરવામાં આવશે. વી મસ્ટ ઓબ્ઝર્વ ધ ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ, અને ન કરો તો પછી દંડ ભરવો જોઈએ. એટલે મસ્ટ આવે ત્યારે કોઈ પણ ક્રિયા ફરજિયાતપણે કરવી પડે એવું મોડેલ ઓક્ઝિલરી સૂચવે છે. ઓબ્જેક્ટ શું છે? ટ્રાફિક રૂલ્સ. તો ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ઓબ્ઝર્વડ બાય અસ. નંબર 8, દર્શન કેન મીટ ધ ડોક્ટર નાઉ. દર્શન હવે ડોક્ટરને મળી શકશે. મિત્રો, શારીરિક અને માનસિક શક્તિ બતાવી હોય આધ્યાત્મિક, ત્યારે કેનનો ઉપયોગ થાય છે, વર્તમાન કાળમાં છે. ભૂતકાળમાં હોય તો કુડ આવે. તો દર્શન કેન મીટ ધ ડોક્ટર નાઉ, દર્શન ત્યારે ડોક્ટરને મળી શકશે. ઓબ્જેક્ટ શું છે? કોને મળવાનું છે? ડોક્ટરને. ડોક્ટર આગળ લઈ લીધું. ડોક્ટર કેન બી મેટ બાય દર્શન નાઉ. એના પછી નંબર 9, ધ ઇલેક્ટ્રિશિયન વિલ રિપેર ધ લાઇન ટુમોરો. કયા ટેન્સનું વાક્ય છે? કે ઇલેક્ટ્રિશિયન એટલે કે લાઇટ રિપેર કરવા વાળો આવતીકાલે લાઇન રિપેર કરશે લાઇટની, બરાબર. ફ્યુચર ટેન્સનું વાક્ય છે. ઓબ્જેક્ટ શું છે? શું રિપેર કરવાનું છે? તો ધ લાઇન વિલ બી રિપેર્ડ બાય ધ ઇલેક્ટ્રિશિયન ટુમોરો. એના પછી નંબર 10, મિહિર રોટ અ લેટર લાસ્ટ વીક. ગયા અઠવાડિયે મિહિરે પત્ર લખ્યો. કયા ટેન્સનું વાક્ય છે? પાસ્ટ ટેન્સ. ઓબ્જેક્ટ શું છે? અ લેટર વોઝ રિટન બાય મિહિર લાસ્ટ વીક. એના પછી નંબર 11, સોનુ હેઝ sang the songs well. કયા ટેન્સનું વાક્ય? સોનુએ સરસ રીતે ગીત ગાયું છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. ઓબ્જેક્ટ શું છે? શું ગાયું છે? ધ સોંગ્સ બહુવચન છે એટલે હેવ. ધ સોંગ્સ હેવ બીન sung બાય સોનુ વેલ. એના પછી નંબર 12, ઝુબિન મહેતા કન્ડક્ટ્સ અ ફેમસ ઓર્કેસ્ટ્રા. ઓર્કેસ્ટ્રા એટલે શું મિત્રો? ઓર્કેસ્ટ્રા બોલાય. ઓર્કેસ્ટ્રા એટલે કે સમૂહ નૃત્ય. પાર્ટીમાં જ્યારે આપણે સમૂહમાં નાચતા હોય ત્યારે એને ઓર્કેસ્ટ્રા કહેવાય છે. તો ઝુબિન મહેતા ગોઠવે છે, આયોજન કરે છે એટલું જાણીતું એનું જે સમૂહ વૃંદ હોય છે કે જે તેનું જાણીતા સમૂહ વૃંદનું ઝુબિન મહેતા આયોજન કરે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શેનું આયોજન કરે છે? ફેમસ ઓર્કેસ્ટ્રા એક વચન ઇઝ કન્ડક્ટેડ બાય ઝુબિન મહેતા. એના પછી નંબર 13, ધ ચિલ્ડ્રન ચીયર્ડ ધ વિનિંગ ટીમ. કયા ટેન્સનું વાક્ય છે? બાળકોએ વિજેતા ટીમને આનંદથી વધાવી લીધી. તો કોને આનંદથી વધાવી? ધ વિનિંગ ટીમ વોઝ ચીયર્ડ બાય ધ ચિલ્ડ્રન. નંબર 14, ધ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ ધ ચિલ્ડ્રન. માતા પિતાઓ એટલે કે વાલીઓએ બાળકોને અભિનંદન આપ્યા. તો કોને આપ્યા? ધ ચિલ્ડ્રન. પાસ્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધ ચિલ્ડ્રન વેર કોંગ્રેચ્યુલેટેડ બાય ધ પેરેન્ટ્સ. નંબર 15, વોટ કેન ધ પોલીસ ડુ નાઉ. અત્યારે પોલીસ શું કરી શકશે? વોટ છે, ઓબ્જેક્ટ વાક્યમાં નથી, માટે કઈ રીતે થશે? અહીંયા ઓબ્જેક્ટ છે પણ વોટ છે એટલે નીકળી ગયું છે, તો એનું પેસિવ આમ થાય કેન. તો વોટ કેન બી ડન. વોટ પછી કેન મૂકી દો, પછી બી મૂકી દો, મોડેલ ઓક્ઝિલરીના જેમ જ. વોટ પછી કેન પછી બી પછી ડુનું V3 ડન બાય ધ પોલીસ, બરાબર. પોલીસ અહીંયા સબ્જેક્ટ છે પણ એને આપણે ઓબ્જેક્ટમાં મૂકી દેવાનું છે પેસિવમાં બાય કરીને. તો વોટ કેન બી ડન બાય ધ પોલીસ નાઉ. આ રીતે થશે મિત્રો. હવે નંબર 2 એક્સરસાઇઝ, ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ ધ એક્ટિવ વોઇસ. નીચેના વાક્યો પેસિવ વોઇસમાં છે, આપણે એને ફટાફટ એક્ટિવ વોઇસમાં લઈ જઈશું. શું કરશું? વાક્ય વાંચશું, ટેન્સ નક્કી કરશું, અને એને પેસિવમાં છે એને એક્ટિવમાં ફેરવી દઈશું. આટલી ક્રિયા કરવાની છે. એક્ઝામ્પલ આ રીતે જુઓ. ધ લેટર વોઝ નોટ પોસ્ટેડ બાય મી. મારા દ્વારા પત્ર પોસ્ટેડ કરવામાં આવ્યું નહીં. કયો ટેન્સ? પાસ્ટ ટેન્સ. એક્ટિવ વોઇસમાં લઈ જાઓ. અને નકાર વાક્ય છે તો તમને ખબર છે, ટેન્સ ભણ્યા છો. સબ્જેક્ટ ડીડ નોટ, મેઇન વર્બ, ઓબ્જેક્ટ. આ રીતે વાક્ય એક્ટિવમાં બની જાય. તો આઈ ડીડ નોટ પોસ્ટ ધ લેટર. નંબર 1 આ રીતે કરશું મિત્રો. પહેલાં વાક્ય વાંચશું, ટેન્સ નક્કી કરશું, એને એક્ટિવમાં લઈ જઈશું. અહીંયા પેસિવમાં છે, એક્ટિવમાં લઈ જઈશું. ટ્રીઝ શુડ નોટ બી કટ બાય અસ. નૈતિક ફરજ દર્શાવે છે આપણે વૃક્ષો
આપણા દ્વારા વૃક્ષો કપાવવા ન જોઈએ. આ વાક્યને હવે હું ગુજરાતીમાં આ રીતે બોલું છું કે આપણે વૃક્ષો ન કાપવા જોઈએ. તો એને એક્ટિવમાં લઈ જાઓ. તો ફ્યુચર ટેન્સની કન્સ્ટ્રક્શન આવડે એક્ટિવની, બરાબર. વિધાન વાક્યની સબ્જેક્ટ વિલ શેલ પ્લસ મેઇન વર્બ ઓબ્જેક્ટ આ રીતે બનાવી દો. તો જ્યારે અસ છે એને આગળ લઈ જશો તો વી થઈ જશે, બરાબર મિત્રો. અસ છે તો વી થઈ જાય, મી હોય તો આઈ થઈ જાય, યુ હોય તો યુ રે, હિમ હોય તો હી થાય, ધેમ હોય તો ધે થાય. આગળ લઈ જશું ત્યારે તો અહીંયા અસ છે તો આગળ લઈ લો મિત્રો તો વી થઈ જશે. તો હવે હું એક્ટિવ વોઇસનું વાક્ય બનાવું છું. વી શુડ નોટ કટ ધ ટ્રીઝ, આપણે વૃક્ષો કાપવા ન જોઈએ. નંબર 2, ધ ડોર વોઝ ઓપન્ડ બાય ધ સર્વન્ટ. કયા ટેન્સનું વાક્ય છે મિત્રો? પેસિવ છે. બધા વાક્યો પેસિવ છે, વારે વારે નહીં બોલું પેસિવ છે. માત્ર કહીશ કે આ ટેન્સનું વાક્ય છે એને એક્ટિવમાં લઈ જવાનું છે. તો પાસ્ટ ટેન્સનું છે. તો પાસ્ટ ટેન્સની વાક્ય રચના મિત્રો સબ્જેક્ટ વી ટુ ઓબ્જેક્ટ બનાવી દો કે ધ ડોર વોઝ ઓપન બાય ધ સર્વન્ટ, નોકર દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો. ધ સર્વન્ટ આગળ લઈ દો, સબ્જેક્ટમાં છે. તો સર્વન્ટ ઓપન ધ ડોર, આ રીતે સર્વન્ટ ઓપન ધ ડોર. એના પછી નંબર 3, ફૂડ વોઝ પ્રિપેર્ડ બાય મિસિસ શર્મા. મિસિસ શર્મા દ્વારા ખોરાક તૈયાર કરવામાં આવ્યો. પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો મિસિસ શર્મા આગળ લઈ લઈશું. મિસિસ શર્મા પ્રિપેર્ડ ફૂડ. એના પછી નંબર 4, ધ ચિલ્ડ્રન મસ્ટ બી રિસ્પેક્ટેડ બાય ધેમ. સોરી હું આ વાક્ય ખોટું બોલ્યો. ધ ટીચર મસ્ટ બી રિસ્પેક્ટેડ બાય ધેમ, નોટ ચિલ્ડ્રન. ધ ટીચર મસ્ટ બી રિસ્પેક્ટેડ બાય ધેમ, એટલે કે તેમના દ્વારા, બાય ધેમ. ધ ટીચર મસ્ટ બી રિસ્પેક્ટેડ બાય ધેમ, તેઓ દ્વારા શિક્ષકોને સન્માન, રિસ્પેક્ટ, માન આપવું જ જોઈએ. ફર્સ્ટ ફરજિયાતપણું, મસ્ટ ફરજિયાતપણું સૂચવે છે કે તેમના દ્વારા શિક્ષકોને માન અપાવવું જ જોઈએ. એક્ટિવ વોઇસ, મસ્ટનું એક્ટિવ વોઇસ, મસ્ટવાળું મોડેલ ઓક્ઝિલરી. તો ધે મસ્ટ રિસ્પેક્ટ ધ ટીચર, ધે મસ્ટ રિસ્પેક્ટ ધ ટીચર. તો મોડેલ ઓક્ઝિલરીની વાક્ય રચના સબ્જેક્ટ, મોડેલ ઓક્ઝિલરી, મેઇન વર્બ, ઓબ્જેક્ટ, ઓડબ્લ્યુ. એના પછી નંબર 5, ધેટ બેગ કેન બી કેરીડ બાય મી. કયા ટેન્સનું વાક્ય? કેનનું વર્તમાન કાળનું વાક્ય છે. કેન દ્વારા શક્તિ બતાવે, શારીરિક અને માનસિક. અહીંયા શારીરિક શક્તિની વાત થઈ. ધેટ બેગ કેન બી કેરીડ બાય મી, મારા દ્વારા એ બેગ ઉચકી શકાશે. હવે એમ આપણે કે હું એ બેગ ઉચકી શકીશ. તો આઈ કેન કેરી ધ બેગ, આઈ કેન કેરી, કેન પછી મેઇન વર્બ, આઈ કેન કેરી ધ બેગ. નંબર 6, અ સ્કોલરશિપ વોઝ ગ્રાન્ટેડ ટુ અનોજ બાય ધ સ્કૂલ. સ્કૂલ દ્વારા અનોજને શિષ્યવૃત્તિ આપવામાં આવી. પાસ્ટ ટેન્સ છે. તો કોણે ક્રિયા કરી છે? સ્કૂલે. ધ સ્કૂલ ગ્રાન્ટેડ સ્કોલરશિપ ટુ અનોજ, સબ્જેક્ટ વી ટુ ઓબ્જેક્ટ ઓડબ્લ્યુ. ધ સ્કૂલ ગ્રાન્ટેડ, શું ગ્રાન્ટેડ થયું? ઓબ્જેક્ટ થર્ડ નંબરમાં આવે. સ્કૂલ ગ્રાન્ટેડ અ સ્કોલરશિપ ટુ અનોજ. એના પછી નંબર 7, ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. પટ્ટાવાળો બેલ વગાડે, પટ્ટાવાળા દ્વારા બેલ વગાડવામાં આવે છે. પ્રેઝન્ટ ટેન્સ. તો પ્યુનને સબ્જેક્ટને આગળ, ધ પ્યુન રિંગ્સ ધ બેલ. નંબર 8, ધીસ સ્ટોરી વોઝ ટોલ્ડ બાય ગ્રાન્ડફાધર. આ વાર્તા દાદા દ્વારા કહેવામાં આવી હતી. પાસ્ટ ટેન્સનું વાક્ય છે. તો ગ્રાન્ડફાધર ટોલ્ડ ધીસ સ્ટોરી, એક્ટિવ વોઇસ. ધ ગ્રાન્ડફાધર ટોલ્ડ ધીસ સ્ટોરી. નંબર 9, ધ શોપ્સ વેર ક્લોઝડ બાય ધ વોચમેન. પાસ્ટ ટેન્સનું વાક્ય છે કે વોચમેન દ્વારા દુકાનો બંધ કરવામાં આવી હતી. વોચમેનને આગળ લઈ જાઓ, સબ્જેક્ટ. વોચમેન વી ટુ, ક્લોઝડ અને ઓબ્જેક્ટ ધ શોપ. વોચમેન ક્લોઝ ધ શોપ. એના પછી નંબર 10, ધ બેંક વોઝ લૂટેડ બાય ધ થીવ્સ. ચોરો દ્વારા બેંકને લૂંટી લેવામાં આવી. પાસ્ટ ટેન્સનું વાક્ય છે. થીવ્સ આગળ લઈ લો. ધ થીવ્સ લૂટેડ ધ બેંક. પેસિવ આ રીતે થાય, ધ થીવ્સ લૂટેડ ધ બેંક. એક્ટિવ વોઇસ આ રીતે થાય, ધ થીવ્સ લૂટેડ ધ બેંક. પેસિવ વોઇસ છે જ, આપણે બધું એક્ટિવ વોઇસ કરી રહ્યા. નંબર 11, ધ સેક્રેટરી શુડ બી સપોર્ટેડ બાય ધેમ. ધ સેક્રેટરી શુડ બી સપોર્ટેડ બાય ધેમ. તેઓના દ્વારા સેક્રેટરીને સપોર્ટ આપવો જોઈએ. નૈતિક ફરજ બતાવી છે. તો ધેમનું આગળ ધે એક્ટિવ વોઇસમાં. ધે શુડ સપોર્ટ સેક્રેટરી. તેઓએ સેક્રેટરીને સપોર્ટ કરવો જોઈએ. નંબર 12, એન્વાયરમેન્ટ મસ્ટ બી પોલ્યુટેડ બાય અસ. મસ્ટ નોટ બી પોલ્યુટેડ બાય અસ. એન્વાયરમેન્ટ મસ્ટ નોટ બી પોલ્યુટેડ બાય
બાય અસ, આપણા દ્વારા પર્યાવરણને પ્રદૂષિત કરવું ન જ જોઈએ, અને કરશો તો અહીંયા દંડ થશે. મસ્ટ ફરજિયાતપણું દર્શાવે છે. તો એનો એક્ટિવ વોઇસ વી શુડ નોટ પોલ્યુટ, તો શુડ નોટ પોલ્યુટ એન્વાયરમેન્ટ, વી શુડ નોટ પોલ્યુટ એન્વાયરમેન્ટ, આપણે પર્યાવરણ પ્રદૂષિત ન કરવું જોઈએ. હું મિત્રો તમને અહીંયા કહી દઉં કે મોડેલ ઓક્ઝિલરીમાં નેગેટિવ સેન્ટેન્સનું અફર્મેટિવ આ રીતે થાય કે સબ્જેક્ટ પ્લસ મસ્ટ પ્લસ નોટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ, એ રીતે અહીંયા તમે બનાવી શકો કે વી શુડ નોટ પોલ્યુટ એન્વાયરમેન્ટ. એના પછી નંબર 13, સમીર વિલ નોટ એલાઉ ટુ એન્ટર ધ ક્લાસ બાય ધ ટીચર, સમીરને શિક્ષક દ્વારા ક્લાસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ફ્યુચર ટેન્સમાં નેગેટિવ વાક્ય છે. તો હવે આપણે કોના દ્વારા, સબ્જેક્ટ કોણ છે? શિક્ષક દ્વારા. તો ધ ટીચર વિલ નોટ એલાઉ ધ સમીર, ધ ટીચર વિલ નોટ એલાઉ ધ સમીર ટુ એન્ટર ધ ક્લાસ, એવું એનું એક્ટિવ થશે. ધ ડોક્યુમેન્ટ્સ હેવ નોટ બીન સાઇન્ડ બાય યતિન, યતિને ડોક્યુમેન્ટ સાઇન કર્યા નથી. કયો ટેન્સ છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની નેગેટિવ રચના છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું નકારનું વાક્ય છે. તો એ કોના દ્વારા ક્રિયા? યતિન. તો યતિન હેઝ નોટ સાઇન ધ ડોક્યુમેન્ટ, યતિને ડોક્યુમેન્ટ સાઇન કર્યા નથી. 15, ધ બસ વોઝ ડ્રાઇવન બાય યંગ બોય, જુવાન છોકરા દ્વારા બસ ચલાવવામાં આવી. પાસ્ટ ટેન્સનું વાક્ય છે. તો એક કરતા આગળ યંગ બોય ડ્રોવ ધ બસ, યંગ મેને બસ ચલાવી. તો આ રીતે મિત્રો એક પેસિવ વોઇસમાંથી આપણે એક્ટિવ વોઇસમાં વાક્ય બનાવે એકદમ ઇઝીલી. ફરી તમે રિપીટ કરીને મારો વિડીયો જોઈ લેશો, એકદમ તમને આવડી જશે. સિમ્પલ મેથડથી મેં શીખ્યું છે. હવે 3rd નંબરની એક્સરસાઇઝ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે એમના વડે. એ રૂપ છે મેઇન વર્બ જે આપેલા છે એના પેલો આપણે અભ્યાસ કરશું. પેલું ધ થીવ્સ, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. ધ થીફ વોઝ અરેસ્ટેડ બાય ધ પોલીસ, ચોરને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો. અહીંયા વોઝ અરેસ્ટેડ. હવે પહેલું વાક્ય એક અહીંયા હું તમને શરત કહી દઉં કે પહેલું આપણે એક્સરસાઇઝ વાંચી લઈશું, કાઉન્સમાં આપેલા ક્રિયાપદ જોશું. કોઈ પણ બ્લેન્ક્સ ફિલ કરવી હોય મિત્રો બરાબર પરફેક્ટ યાદ રાખશો. કાઉન્સમાં વર્બ જોઈ લેવાના એટલે લગભગ તમને ખ્યાલ આવી જશે કે આ કયા ટેન્સનું વાક્ય છે. પછી ટેન્સ નક્કી થયા પછી તમારે જોવાનું કે આ વાક્ય એક્ટિવનું છે કે પેસિવનું, અને પછી એ રીતે ફિલ કરી દેવાની. હું પેલું ટેન્સ વાક્ય જોઈશ, ટેન્સ નક્કી કરીશ, પછી કહીશ કે એક્ટિવ છે કે પેસિવ, એ રીતે આપણે પૂરી દઈશું. નંબર 1, ધ ગિફ્ટ ખાલી જગ્યા ટુ હિમ બાય અસ ટુમોરો, અહીંયા વિલ ગીવ. હવે તમને એટલી તો ખબર પડી કે ફ્યુચર ટેન્સનું વાક્ય છે. હવે બાય કરીને હિમ કર્યું છે, ટુ હિમ બાય અસ કર્યું છે. તમને ખબર છે મિત્રો આ પેસિવ વોઇસનું વાક્ય છે. તો શું થશે? ધ ગિફ્ટ વિલ બી ગિવન ટુ હિમ બાય અસ ટુમોરો. એટલે આનું ગુજરાતી એમ થાય કે ભેટ તેઓના દ્વારા આવતીકાલે આપવામાં આવશે. તેઓ દ્વારા આવતીકાલે ભેટ આપવામાં આવશે. ફ્યુચર ટેન્સમાં પેસિવ. ઓકે, એટલે ખાલી જગ્યામાં આવશે વિલ બી ગિવન. એના પછી નંબર 2, વોટર ખાલી જગ્યા બાય અસ મસ્ટ પ્રિઝર્વ. હવે તમને ખબર છે મોડેલ ઓક્ઝિલરી મસ્ટ ફરજિયાતપણું થયું, અને બાય અસ છે પેસિવ છે. મોડેલ ઓક્ઝિલરીમાં પેસિવ રચના એકદમ સિમ્પલ. તો વોટર મસ્ટ બી પ્રિઝર્વડ બાય અસ, ગુજરાતી એમ થાય ખાલી જગ્યામાં આવશે મસ્ટ બી પ્રિઝર્વડ, પણ બોલાય તો ખાલી જગ્યામાં આવશે મસ્ટ બી પ્રિઝર્વડ. વોટર મસ્ટ બી પ્રિઝર્વડ બાય અસ, મોડેલ ઓક્ઝિલરીની પેસિવ રચના. પાણી આપણા દ્વારા બચાવવું જોઈએ, આપણે ફરજિયાતપણે પાણી બચાવવું, આપણા દ્વારા પાણીનો બચાવ થવો જોઈએ. આ રીતે છે. નંબર 3, માય ફાધર ખાલી જગ્યા ટુ ધ પ્રિન્સિપાલ યસ્ટરડે સ્પોક. કયો ટેન્સ? યસ્ટરડે, પાસ્ટ ટેન્સ. કઈ વાક્ય રચના? એટલે એક્ટિવ. માય ફાધર પોતે ક્રિયા કરે છે, બરાબર. તો માય ફાધર સ્પોક ટુ ધ પ્રિન્સિપાલ યસ્ટરડે, ગઈકાલે મારા પિતાએ પ્રિન્સિપાલથી વાત કરી. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે સ્પીકનું સ્પોક. એના પછી નંબર 4, ટેન્સ નક્કી કરશું વાક્ય વાંચીને. ધ લેસન ખાલી જગ્યા બાય કિરણ કેન પ્લસ રીડ, કેન રીડ વર્તમાન કાળનું માનસિક, આધ્યાત્મિક ને શારીરિક શક્તિ સૂચવે છે. કેન વર્તમાન કાળનું વાક્ય છે, મોડેલ ઓક્ઝિલરી જેમ જ થાય. ધ લેસન બાય કિરણ પેસિવ વાક્ય રચના છે, આવડી જાય. કેન
કેન બી રીડ. ધ લેસન કેન બી રીડ બાય કિરણ. કિરણ દ્વારા પાઠ વાંચી શકાશે. એના પછી નંબર 5 તો ખાલી જગ્યામાં આવશે, ચોથામાં ખાલી જગ્યામાં આવશે કેન બી રીડ. રીડનું V3 રીડ જ થાય. નંબર 5 ધીસ હાઉસ ખાલી જગ્યા બાય માય ગ્રાન્ડફાધર બિલ્ટ. હવે અહીંયા તમને કન્ફ્યુઝન થાય કે સાહેબ આમાં તો ધીસ હાઉસ પછી બાય કરીને એ તો બરાબર કે પેસિવ તો દેખાય છે, પણ કયો ટેન્સ છે મિત્રો? દાદાજી દ્વારા ઘર બનાવવામાં આવ્યું હોય, ભૂતકાળ હોય, દાદાની વાત છે, બરાબર. એટલે ભૂતકાળનું પાસ્ટ ટેન્સનું વાક્ય છે. તો ધીસ હાઉસ દાદા દ્વારા બનાવવામાં આવ્યું છે, એટલે પેસિવ વાક્ય રચના છે. ધીસ હાઉસ વોઝ બિલ્ટ બાય માય ગ્રાન્ડફાધર, એટલે ખાલી જગ્યામાં આવશે વોઝ બિલ્ટ. એના પછી નંબર 6 યુ ખાલી જગ્યા ઇંગ્લિશ એટ હોમ શુડ પ્લસ સ્પીક. મોડેલ ઓક્ઝિલરી છે. યુ ખાલી જગ્યા ઇંગ્લિશ એટ હોમ અહીંયા કરતા છે, એટલે કે તમે મોડેલ ઓક્ઝિલરીમાં નૈતિક ફરજ દર્શાવતું વાક્ય એક્ટિવ વોઇસનું વાક્ય છે, એટલે શું આવે? શુડ પછી મેન વર્બ, એનું એ જ મૂકી દેવાનું. તો યુ શુડ સ્પીક ઇંગ્લિશ એટ હોમ, તમારે અંગ્રેજી ઘરે બોલવું જોઈએ. એના પછી નંબર 7 ફ્લાવર્સ ખાલી જગ્યા બાય યુ હિયર કેન બાય વાળું વાક્ય આવી ગયું. તમને ખબર છે બાય પછી યુ છે, ફ્લાવર નિજી વસ્તુ છે. ખાસ કરીને કોઈ નિજી વસ્તુ આગળ હોય, બાય કરીને ઓબ્જેક્ટ મૂકેલું, સબ્જેક્ટ મૂકેલું, પેસિવની જ વાક્ય રચના છે. મોડેલ ઓક્ઝિલરીમાં કેનની વાક્ય રચના પેસિવની, કેનની વાક્ય રચના પેસિવની. તો ફ્લાવર્સ તો શું થાય? કેન બી અને બાયનું V3 મૂકી દેવાનું, કેન બી બોટ. તો આ રીતે ખાલી જગ્યા મૂકી દેવાનું, કેન બી બોટ. અને ગુજરાતી ફ્લાવર્સ કેન બી બોટ બાય યુ હિયર, તમારા દ્વારા અહીં ફૂલ વેચી શકાશે. નંબર 8 વી ખાલી જગ્યા વર ડિનર નાઉ હેવ ઇટ. નક્કી કરો શું કહેવા માંગે છે? હેવ પ્લસ ઇટ, હેઝ ઇટ, હેવ ઇટ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મગજમાં આવી જવું જોઈએ. પૂર્ણ વર્તમાન કાળની વાત કરે છે કે વી અહીંયા કરતા આપેલો છે, પેસિવ નથી, એક્ટિવનું વાક્ય છે. એટલે કે વી પાછળ હેવ આવે, તો વી હેવ ઈટનું V3 ઈટન અવર ડિનર નાઉ, અમે અત્યારે અમારું ભોજન કરી લીધું છે. તો ખાલી જગ્યામાં આવશે વી હેવ ઈટન આવશે, બરાબર. બિન આવે નહીં, પેસિવ હોય તો જ બિન મૂકવાનું. નંબર 9 ધ ચેર્સ ખાલી જગ્યા બાય ધ સર્વન્ટ યસ્ટરડે પાસ્ટ ટેન્સ, યસ્ટરડે પાસ્ટ ટેન્સ, બરાબર. પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. બાય કરીને સર્વન્ટ છે, ધ ચેર આગળ છે, પેસિવનું વાક્ય. પાસ્ટ ટેન્સમાં પેસિવનું વાક્ય મૂકી દો, આંખો બંધ કરીને શું આવે? ચેર્સ જુઓ, બહુવચન છે તો વેર આવશે. અને પછી V3 અરેન્જનું V3 અરેન્જડ, બોલાય અરેન્જડ. ધ ચેર વેર અરેન્જડ બાય ધ સર્વન્ટ યસ્ટરડે. એના પછી નંબર 10 બિરબલ ખાલી ગયા બાય ધ કોર્ટિયર ઇઝ ડાઉટ. મેં તમને કીધું કાઉન્સમાં ફરજિયાતપણે જોશો તો તમને ટેન્સ કયો છે ખબર પડી જાય છે. અહીંયા ઇઝ ડાઉટ કે છે મિત્રો, વર્તમાન કાળ છે. બાય કરીને કોર્ટિયર મૂક્યું છે, વર્તમાન કાળમાં પેસિવનું વાક્ય વર્તમાન કાળમાં એકદમ ઇઝી. બિરબલ ઇઝ પછી V3 મૂકી દો, ડાઉટનું ડાઉટેડ. તો બિરબલ ઇઝ ડાઉટેડ બાય ધ કોર્ટિયર, એટલે કે દરબારીઓ દ્વારા બિરબલ પ્રત્યે વેમ રાખવામાં આવે છે, દરરોજની ક્રિયા, બરાબર. એના પછી નંબર 11 રમેશ ખાલી જગ્યા ધ થીફ ટુ અસ ડિસ્ક્રાઇબ. તમને ખબર પડી જાય કે ભાઈ કોઈ સ્ટોરી હોય, બરાબર, વર્ણન હોય તો એ ભૂતકાળમાં જ થયું હોય. અહીંયા કોઈ OW નથી. શું કરશો? તો ક્રિયાપદ ઉપરથી ખબર પડી જાય. તો અને કરતા પોતે જ છે, અહીંયા બાય કરીને કોઈ છે નહીં. તો ભૂતકાળમાં એક્ટિવ વોઇસનું વાક્ય છે. રમેશ ખાલી જગ્યા ધ થીફ ટુ અસ, રમેશે ચોરનું વર્ણન અમને કહ્યું, ચોરનું વર્ણન અમને કહ્યું. તો રમેશ ડિસ્ક્રાઇબ્ડ, લખાય ડી લખાય, બોલાય ટ, એટલે ડિસ્ક્રાઇબ્ડ આમ તો, પણ એ ખરાબ લાગે, એટલે રમેશ ડિસ્ક્રાઇબ્ડ ધ થીફ ટુ અસ. એના પછી નંબર 12 ધ માઇસ ખાલી ગયા બાય ધ કેટ્સ ચેઝ. હવે આ દરરોજની ક્રિયા મિત્ર, કે બિલાડી દ્વારા ઉંદરનો પીછો કરવામાં આવે છે, વર્તમાન કાળમાં પેસિવ. આ દરરોજની ક્રિયા છે. તો માઇસ એક વચન, તો માઇસ ઇઝ ચેસ્ડ બાય ધ કેટ. એના પછી નંબર 13 ચિલ્ડ્રન ખાલી ગયા બાય ધ ટીચર શુડ નોટ પનિશ. મોડેલ ઓક્ઝિલરીમાં બાય કરીને છે, પેસિવની રચના છે. તો ચિલ્ડ્રન શુડ નોટ બી પનિશ્ડ બાય ધ ટીચર, એટલે કે શિક્ષકો દ્વારા બાળકોને
શિક્ષિત કરવા ન જોઈએ. એટલે શિક્ષિત એટલે સજા ન કરવી જોઈએ, ભણાવવા તો જોઈએ, એવું ન સમજતા કે શિક્ષિત ન કરવાના. અહીંયા પનિષ્ડ એટલે એમને શારીરિક શિક્ષા ન કરવી જોઈએ મિત્રો, એમ કહે છે. તો ચિલ્ડ્રન શુડ નોટ બી પનિશ્ડ બાય ધ ટીચર. એના પછી નંબર 14, ઇમિલી ખાલી જગ્યા આફ્ટર ધ લિટલ બોયઝ. ઇમિલી લુક મેઇન વર્બ. ઇમિલી, હવે તમને ખબર છે કોઈ ખાસ કરીને છોકરી હોય તો એમને નાના બાળકોની દેખરેખ રાખવી પડતી હોય, રાખતા હોય છે. વર્તમાન કાળની વાત છે મિત્રો. દરરોજ આવી આપણે સમાજમાં ઘટનાઓ છે કે આજે નાના બેન ભાઈ હોય તો એમને બાળકોનો, એ છોકરીઓને એના નાના બેન ભાઈને કેર રાખવી પડે. લુક આફ્ટર એટલે દેખરેખ રાખવી, સંભાળ રાખવી. વર્તમાન કાળમાં એક્ટિવ હોય, એક્ટિવનું વોઇસનું વાક્ય છે. તો ઇમિલી લુક્સ આફ્ટર ધ લિટલ બોયઝ. બરાબર, ઇમિલી નાના છોકરાની સંભાળ રાખે છે. અથવા તમે પાસ્ટ ટેન્સમાં પણ આને મૂકીશો, રાખતી હતી ઇમિલી, તો ઇમિલી લુક્ડ આફ્ટર ધ લિટલ બોયઝ. ઇમિલી નાના છોકરાઓની દેખરેખ રાખતી હતી. એના પછી 15, લેસન્સ ખાલી ગયા બાય યુ એવરી ડે. મસ્ટ રિઝર્વ ફરજિયાતપણું છે, મોડેલ ઓક્ઝિલરી છે, એકદમ પેસિવ વોઇસની વાક્ય રચના છે. તો લેસન્સ મસ્ટ બી રિવાઇઝડ બાય યુ એવરી ડે. તમારા દ્વારા દરરોજ પાઠનું રિવિઝન થવું જોઈએ, અને ન થાય તો ક્લાસમાં શિક્ષક ફટકારશે. મસ્ટ. બરાબર મિત્રો, આ રીતે તમે મારી સાથે જોડાયેલા રહ્યા અને મારી સાથે તમે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનું સરસ મજાનું અધ્યયન કર્યું, એ બદલ આભાર. આ રીતે મારા વિડીયો જોતા રહેશો તો હું તમને ગેરંટી આપું છું કે તમે ગ્રામરમાં, ઇંગ્લિશ લેંગ્વેજમાં એકવાર માસ્ટર બની જશો. યુ કેન સ્પીક ઇઝીલી, યુ કેન રાઇટ ઇઝીલી એન્ડ યુ કેન લિસન ઇઝીલી ઇંગ્લિશ લેંગ્વેજ. થેન્ક યુ મિત્રો. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને પ્રોત્સાહિત કરશો. આભાર.